मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। आत्मीय धर्म प्रेमी भाईओ बहनों, माणस પોતાના જીવનમાં સફળતા અને નિષ્ફળતા કેમ મેળવે છે, ક્યારે મેળવે છે, એનું મુખ્ય કારણ શું છે? આવો જાણીએ તો કહેવામાં આવ્યું છે કે ખરા મનોયોગથી કરેલું કાર્ય એ માણસને સફળતા અપાવીને જંપે છે અને દ્રઢ મનોયોગ દ્વારા કાર્ય કરવામાં આવે, પરંતુ એ કાર્ય પ્રત્યેની રુચિ, એ કાર્ય પ્રત્યેની નિષ્ઠા, એ કાર્ય પ્રત્યેનો લગાવ જ્યાં સુધી દ્રઢ ન બને અને એ દ્રઢ ન બને અને એ કાર્ય કરે ત્યાં સુધી ભાઈઓ બહેનો એને સફળતા મળતી નથી. આજે આપણે સફળ અને પ્રભાવશાળી નેતૃત્વ કેવી રીતે કરી શકીએ અને એનો આધાર શું છે એ વિશે આજે જાણીશું. આવો એ પૂર્વ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ નમોસ્તુ ગુરવે તસ્मै ગાયત્રી રૂપિણો સદા યસ્ય વાંગવૃતં હન્તિ વિષમ સંસાર સંયતમ. નેતૃત્વ કેવી રીતે કરવું, લીડરશિપ કેવી રીતે કરવી, એના માટેનું શું શું પ્રયોજન હોય, એના કયા કયા આધાર છે એ જણાવવામાં આવે છે. આજે આપણે સફળ અને પ્રભાવશાળી નેતૃત્વનો મુખ્ય આધાર એ સ્વનેતૃત્વ છે. આપણે જાતનું પહેલા નેતૃત્વ કરીએ, આપણે સ્વયં લીડર બનીએ અને ત્યાર પછી લીડરશિપ આપણે નિભાવીએ. એના માટે કહેવામાં આવ્યું છે કે નેતૃત્વ કરવું એ પણ એક મહત્વપૂર્ણ ગુણ છે જેની બધા ક્ષેત્રમાં જરૂર પડે છે. વ્યક્તિ, પરિવાર, સમાજ ના નવનિર્માણમાં નેતૃત્વનો મહત્વપૂર્ણ ફાળો હોય છે. સફળ અને પ્રભાવશાળી લોકો નેતૃત્વ કરવા માટે સકારાત્મક ચિંતનથી સફળ બને છે. આજે આપણે જાણીએ છીએ જ્યાં પણ નજર નાખો ત્યાં નેગેટિવ ચિંતન, નેગેટિવિટી માણસના જીવનમાં સતત ઉતરતી આવી છે. આપણા પોતાની અંદર નીચેની બાબતોનો સમાવેશ અતિ આવશ્યક છે. સફળ નેતૃત્વ કરવું હોય, સ્વનેતૃત્વ પહેલા કરવું જોઈએ અને સ્વનેતૃત્વ કરવા માટે આપણે આપણા જીવનમાં કયા કયા નિયમો અને કયા કયા આધારોને ઉતારવા જોઈએ એ વિશે આજે જાણીએ. તો પ્રથમ છે સ્વજાગૃતતા. સફળ નેતૃત્વ અને પ્રભાવશાળી નેતૃત્વ કરવા માટે સ્વજાગૃતતા જરૂરી છે. પોતાની શક્તિઓ, સામર્થ્ય નું ધ્યાન હોવું જોઈએ. દુર્બળતાઓને દૂર કરવાનું, આપણી દુર્બળતાઓને દૂર કરે છે અને સાહસ જાગૃત કરવું જરૂરી છે. બીજું છે સ્વલક્ષનો નિર્ણય. પોતાની યોગ્યતાઓ અને આવડતમાં એના આધારે કાર્ય અને લક્ષ્ય સુધી પહોંચવાનો દ્રઢ નિર્ણય જે સફળતા અને લક્ષ્ય સિદ્ધિ પહોંચાડીને આત્મશક્તિ વધારીને આત્મવિકાસને વધારે છે. પોઝિટિવ સેલ્ફ સજેશન. આ એક એવી શક્તિ છે કે જેના દ્વારા શ્રેષ્ઠ ચિંતન, શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ ભાવના ને જાગૃત કરીને નકારાત્મક ચિંતનને દૂર કરી ઉદાર દ્રષ્ટિકોણ વિકસિત કરવાની શક્તિ જાગૃત થાય છે. ભાવ સંવેદનાઓ અને ઈશ્વર પરનો વિશ્વાસ. લાગણી, પ્રેમ, કરુણા, સહકારિતા અને ઉદારતા અને કર્તવ્ય નિષ્ઠા
વધારો થઈ શકે છે જેમાં આસ્થા, શ્રદ્ધા, નિષ્ઠા નો વધારો કરી સમાજને સક્ષમ બનાવી શકાય છે. આ જ રીતે મનુષ્યએ પોતાના જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ અને એ આધાર પર માણસે પોતાના મૂલ્યાંકનની કસોટી કરતા રહેવું જોઈએ. જિજ્ઞાસા કોઈ પણ વસ્તુ, સ્થિતિ, કાર્યની સફળતા, નેતૃત્વની સફળતા, સ્વજિજ્ઞાસા યાની કે શીખવાની, જાણવાની, સમજવાની અને કાર્યાન્વિત કરવા પ્રબળ પ્રેરણા અને જિજ્ઞાસા મહત્વની ભૂમિકા નિભાવે છે. છઠ્ઠું છે ઈમાનદારી, જવાબદારી, સમજદારી અને બહાદુરી. સફળ નેતૃત્વ માટે વ્યક્તિની અંદર નેતૃત્વના ગુણોને વિકસિત કરવા ઈમાનદારી, જવાબદારી, સમજદારી, બહાદુરી, ઉદારતા, પ્રમાણિકતાના શ્રેષ્ઠ ગુણોને જાગૃત કરીને લીડરશિપ ધારણ કરી શકાય છે. સાતમું છે શાલીનતા, શિષ્ટતા, સંયમશીલતા અને વિનમ્રતા. નિષ્ફળતા એ સાબિત કરે છે કે સફળતાનો પૂરા મનથી પ્રયત્ન થયો નથી. સાહસ, શાંતિ, ધીરજ, ધૈર્ય, વિનમ્રતા જેવા ગુણોનો વિકાસ સ્વનેતૃત્વને સબળ બનાવે છે. આઠમું છે સમસ્યાઓની સમાજ અને સમાધાન. સામાજિક, પારિવારિક સમસ્યાઓની પૂર્ણ જાણકારી અને તેના સમાધાન માટેનું કૌશલ્ય હોવું જરૂરી છે. અને નવમું છે સમયનો સદુપયોગ. લીડરશિપ લેનારે પોતાના જીવનમાં રોજિંદા કાર્યોમાં સમયનું સુનિયોજન અને મહત્તમ સમય જનકલ્યાણ માટે કાઢવાનું ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ. તો તે સફળ નેતૃત્વ કરી શકાય અને સમાજને શ્રેષ્ઠ બનાવી શકાય. ભાઈઓ બહેનો, આશા રાખું કે આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આપના સ્નેહી સ્વજન સુધી પહોંચાડો. અસ્તુ.